સદગુરુ ત્રંબક સાહેબની શાંતિરામ બાપાની સૌદે લોક પુદાય શિવજી શારદા હરિતરાય જગાય જ્ઞાન મૂર્તિ પૂજા મૂલમ ગુરુપાદ મંત્ર મૂલમ ગુરુવાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા ત્વમેવ માતા જગતા એક જ
સંભાળી સેવ્ય સેવકને સંભાળી પ્રીત કરે ભારી જય સતગુરુ સ્વામી વેદ ગુરુ ઈશ્વર રૂપ અંતરો નહીં ભાળી વાલાયંતરો નહીં ભાળી જ્ઞાન ગંગાને વહાવી જ્ઞાન ગંગાને વહાવી શાંતિ પદધારી જય સતગુરુ સ્વામી ઉગમ યગમના વેદ સમજણ બહુ પ્યારી વાલા સમજણ બહુ પ્યારી લાલ ત્રંબકના દાતા લાલ ત્રંબકના દાતા ભાય ગ્રહે મારી જય સતગુરુ સ્વામી જય સતગુરુ સ્વામી વાલા જય સતગુરુ સ્વામી વાલા જય સતગુરુ સ્વામી ઘટો ઘટ પૂરણ પોતે ઘટો ઘટ પૂરણ પોતે આપે બહુ નામી વાલા જય સતગુરુ સ્વામી સદગુરુ દેવની જય સનાતન ધર્મની જય ત્રંબક સાહેબની જય શાંતિરામ બાપાની સદગુરુદેવ વંદન કરો નમન કરો દિન રાત આજે મંગલ ઉગ્યો રેન ગઈ પ્રભાત બોલા ભાઈ શબ્દ છે જે કરેલ્યો દીદાર
થશે પૃથ્વી હે ગગના છે શ્યામ રંગ પીત છે પૃથ્વી પીત છે પૃથ્વી લાલ રંગમાં અનલ નો વિચાર ગુરુ ગમજે ને પિતાણી લાલ રંગમાં અનલ નો વિચાર ગુરુ ગમજે ને પિતાણી નામ રૂપ થી ન્યારો ઘટમાં લાલ તંબક નિજ નામ યાધાર ગુરુ ગમજે ને પિતાણી લાલ ત્રંબક નિજ નામ યાધાર ગુરુ તે ન્યારો ઘટમાં ગુરુ ગમજે ને પિતાણી એ તો નવ આવે ને નવ જાય ગુરુ ગમજે ને પિતાણી સદગુરુદેવની જય मिटे वर्ण भेद का साहिब का घर दूर नाय पांच तत्व પડદા વિશે પાંચ તત્વ પડદા વિશે અખંડ છે એક નામ वही नाम में श्याम है सदगुरु गाराम सदगुरु गाराम गुरु समाधि ना दर्शन करवा गुरु समाधि ना दर्शन करवा તમે આવો ને બાંદરા મળવા નિજ સ્વરૂપને પ્રગટ કરવા તમે આવો ને બાંદરા મળવા આવો ને બાંદરા મળવા
સમરણ ભાવ ભરવા સેવા સમરણ ભાવો ભરવા તમે આવો ને બાંદરા મળવા નિજ સ્વરૂપને પ્રગટ કરવા તમે આવો ને બાંદરા મળવા પિંડ બ્રહ્માંડના ગુરુ યાદારા ઘટો ઘટના વાસી તો પ્યારા પિંડ બ્રહ્માંડના ગુરુ યાદારા ઘટો ઘટના વાસી તો પ્યારા મેલી મનના ભાવય ભાવા મેલી મનના ભાવય ભાવા તમે આવો ને બાંદરા મળવા લાલ ત્રંબક ના દેવ મોરારી મળ્યા યુગમાં ગુરુ અવતારી લાલ ત્રંબક ના દેવ મોરારી મળ્યા યુગમાં ગુરુ આનંદ ભરવા પધારા આજે હમારે દ્વાર સ્વામી સદગુરુ દેવા પધારા આજે અમારે દ્વાર સ્વામી સદગુરુ દેવા જપે ગંગા મળી સંગાત ભાવે ગુણ ગુરુ ગાવા જત ગંગા મળી સવસા
સદાય ભાવયા મેણા ખરે તમ દર્શનથી દેજો સદાય ભાવયા અમૃત વાણી સુણતા અમારા ભૈયા હરસાતા તમારી અમૃત વાણી સુણતા અમારા ભૈયા નમન કરે છે નર ને નાર દેજો સુભાષિત કરેવા નમન કરે છે નર ને નાર દેજો સુભાષિત કરેવા પધાર્યા આજ અમારે દ્વાર સ્વામી સદગુરુ દેવા મારી દિવ્ય દ્રષ્ટિથી સૌને શાંતિ સાંપડતી તમારી દિવ્ય દ્રષ્ટિથી સૌને શાંતિ સાંપડતી હે આનંદ વૈભોય મારે અંગ દેજો સુભાષિત કરેવા અમારા અવગુણ ન જોયા એક પધારા આને અમારે ઘેર મારા અવગુણ ન જોયા એક
કાલા ગેલા અમે તારા બાણ રાખજો સદા ચરણની પાક પાણજી ભૂલે નહીં ભાવ સંતો ના દેજો સુભાષી સેવા પાણજી ભૂલે નહીં ભાવ સંતો ના દેજો સુભાષી સેવા વધારા આજ અમારે દ્વાર સ્વામી સદગુરુ દેવા દત્ત ગંગા મળી સંસાર ગુરુના ગુણ લગાવા ગુરુના ગુણ લગાવા સદગુરુ બોલો સદગુરુદેવની સત્ય સનાતન ધર્મની જય. तुलसी यह संसार में पांच रत्न है सार शांत मिलन हरि भगति दया दान ने उपकार तुलसीदास कहे गरीब न संतापिए बुरी गरीबोनी मुआ ढोर का शाम से लोहा भस्म हो जाए माटे गुरु ने गोविंद रूप जानिए
ભક્ત બંદગી નહીં તો પલ પલ ધ્યાન લગાય પલ ભક્તિ પ્રેમની 100 વર્ષ નો મળ્યો આયો જો પલ સોચા પ્રેમને તો યોગ સર્વે
સહી આપણે વાટના આપણે વાટના નિરંતર જપો પ્રભુના સંશય મટાડી સબને સાલજો મહારાજ કહે મૂળદા સંતો મહાપુરુષોની વાણી દેવગીરા એ જ્ઞાન ધારા વેદ ધારા છે. અનંત ને અપાર જે સંતો મહાપુરુષોની વાણી બોલવામાં આવે છે એ કોઈ તાલથી રાગથી વાજિંત્રથી ગાયને સમય પસાર કરવા માટેની નથી, પણ મહાપુરુષોની વાણી આપણને કાંઈક ભલામણ કરે છે. ભલે તમે કીર્તન બોલતા હો કે ભજન બોલતા હો કે ઝીલણિયા બોલતા હો, ભાવગીત બોલતા હો, પણ એની અંદર આપણને બધાને કાંઈક ભલામણ કરે છે કે ભલા માણસ આ જગતમાં કિંમતીમાં કિંમતી મનુષ્ય અવતાર મળ્યો છતાં એ અવતારને ધૂળમાં રગદોળીને નાખતા. વિચારો તો દુર્લભમાં દુર્લભ માનવ દેહ કોઈ ખર્ચો કરતા, કોઈ મહેનત કરતા, કોઈ લાગવગ કરતા બાહિરના કામ થાય, પણ માનવ દેહ ખરીદવો હોય, માનવ દેહ મેળવવો હોય તો એની માટે એક જ પ્રયત્ન કે પ્રભુ ભજન, હરિસ્મરણ, સંત સેવા. પણ સંત એવો શબ્દ કાને અથડાય, સદગુરુ એવો શબ્દ કાને સંભળાય એટલે માનવ ના વિચારો, એની બુદ્ધિ તરત ભ્રમિત બને છે. કે સંત કેવા હશે, શું ખાતા હશે, ક્યાં રહેતા હશે. આપણે કદાચ એને મળીએ, એ આપણને ઓચિંતા ક્યાંક મળી જાય તો આપણે એને ઓળખવા કેમ? એટલે એવી કલ્પનાથી દરેક વ્યક્તિએ એમ નક્કી કરી લીધું કે સંત હોય એ તો મોટી જટા હોય, કપડામાં કાંઈક ફેરફાર હોય, ગામમાં રહેતા ન હોય, એને સંત કહેવાય, એને ભગત કહેવાય. સાથે સાથે થોડોક વધારે વિચાર કરવો કે જે આ જગતમાં સંતો હતા એ આપણા જેવા નાના માણસો જ હતા. કોઈ ખેડૂત હતા,
કોઈ મજૂર હતા, કોઈ શેઠ વેપારી વાણિયા હતા, કોઈ રાજા રજવાડા હતા. એણે નહોતી કોઈ જટા રાખી, નહોતા કોઈ કપડા પહેર્યા, કે નથી ગામ છોડીને ભાગ્યા. જે ઝૂંપડીમાં પરમાત્માએ જે જ્ઞાતિમાં જે પરિસ્થિતિમાં માનવ અવતાર આપ્યો, એ અવતારનો વિચાર કર્યો કે ખરેખર માનવ દેહ અનંત ને અપાર અવતાર ફરી ફરી છેલ્લો જન્મ આ જીવને મળ્યો. શા માટે? કે હરિગુણ ગાવા માટે. તો હરિગુણ ગાવામાં, હરિગુણ સમજવામાં, સંત વાણી સમજવામાં, બાહિરના જે કાંઈ ઉપાય કરવાથી સંત શબ્દ સમજાય એમ નથી. મૂળદાસ મહારાજ અમરેલીમાં લોઢું ઘડતા ઘડતા, ધમણ હાંકતા હાંકતા સદગુરુ ભૂતનાથ મળ્યા, રામદાસ મળ્યા. તો એને સાદી ભાષામાં કહ્યું કે વટાવડા સહી આપણે વાટના. ભલા માણસ, આપણે બધાએ વટે માર્ગું સહી. દરેક મનુષ્ય વટે માર્ગું છે, હાયલા જાય છે. અને આપણો બધેનો એક જ પંથ છે, એક જ આપણો રસ્તો છે. જન્મા ત્યાંથી મરી જાવું, પરિસ્થિતિ ભોગવી, એ પંથમાંથી કોણ જુદા ભાઈ? કોઈ સગવડવાળા હોય, કોઈ ભણેલા હોય, કોઈ અભણ હોય, કોઈ ગરીબ હોય કે તવંગર હોય, હિન્દુસ્તાનનો હોય કે બહાર દેશનો માણસ હોય. પણ આ જગતમાં પાંચ તત્વોનો દેહ ધારણ કરીને આવ્યો, એના કર્મ અનુસાર પરિસ્થિતિ ભોગવી અને જન્મ અને મૃત્યુની વચ્ચે એ પંથ કાપતો જાય છે. જ્યારે મૃત્યુ નજીક આવી જાય, ત્યાં એનો પંથ પૂરો થઈ જાય. કોઈ જુદો પંથ નથી, જુદો કોઈ રસ્તો નથી. આપણે બધા વટે માર્ગો છે, અહીં પણ વટે માર્ગો. આ માર્ગે હાલતા હાલતા, આ વાટે, વાટ એટલે રસ્તે, આ રસ્તે હાલતા ચાલતા, પંથ કપાતા કપાતા જો આવા કોઈ ઘાટ મળી જાય, પાંચ તત્વનો દેહ ધારણ કોઈ મનુષ્ય, સતવાદી, આત્મજ્ઞાની, બ્રહ્મવેતા, સાદા ને સરળ ગ્રસ્તાશ્રમી એવા જો કોઈ સંત મળી જાય, તો વાટે ઘાટે વિલંબ એટલે મોડું ન કરતા. એની સંગત કરજો, એની પાસે બેસજો. મૂંઝવતા પ્રશ્ન હોય તો એને પૂછજો. એમાં ભ્રમણા ન કરજો, સંશય ન કરતા. વિચારજો કે ખરેખર આપણને પરમાત્માએ આ દેહ આપ્યો છે તો શા માટે આપ્યો છે? ખાવું, પીવું અને ખીજાવવું અને ધૂળ ભેરી કરવી, એ સિવાય બીજું કઈ કામ નથી આપણને આપ્યું. એની માનવ માત્રનો સત્ય ધર્મ ફરજિયાત છે, મરજિયાત નથી. કોલ વચન દે કે બાહિર આયો, बाहिर लोभ में चित लगायो, अपना धनी को नाम लजायो. है मूर्ख मुंड मस्तान, भजन विना जीवन है पशु समान. પ્રભુનું ભજન જો ન સમજ્યા, રાગથી તાલથી ગાવું, એ તો કોકને ફાવતું હોય, કોઈને ન ફાવતું હોય. એ ગાવાથી આપણું કલ્યાણ નથી, રાગ જાણવાથી કલ્યાણ નથી, તાલ જાણવાથી આપણો મોક્ષ નથી, પણ સત્ય સમજવાથી આપણું કલ્યાણ થાય કે આ જગતમાં, પિંડ પિંડ બ્રહ્માંડમાં સત વસ્તુ કોણ અને અસત કોણ. વિચારને અંતે તમારા જ ઘટ ભીતરમાં તમારું સમાધાન થઈ જાય કે ખરેખર આત્મા અજર અમર અવિનાશી છે, અને જે આપણી આંખ દેખી શકે છે એવો પાંચ તત્વોનો દેહ આજ નહીં તો કાલ, કાલ નહીં તો 5 દી પછી દેહનો નાશ થશે. પછી કદાચ પાણી પીવું હશે કુટડોક તોય નહીં પીવાય, ખાવું હશે તોય નહીં ખવાય. ભાઈઓ કુટુંબ કે છોકરાઓને કંઈક ભલામણ કરવી હોય તો ભલામણ નહીં થાય. સમય આવી ગયો ત્યારે
જમણા આવીને ડોકમાં ગાળીઓ નાખી દે અને છાતી ઉપર પરમાત્મા પૃથ્વી જેટલો વજન મૂકી દે, ત્યારે આ પાંચ તત્વના દેહના જે મૂળિયા છે એ દડો ધડ મંડે તૂટવા, આંખમાંથી મંડે પાણી પડવા. વિચારે છે કે મારાથી તો કાંઈ બન્યું નહીં, સત્ય સમજાણું નહીં, દાન પણ નથી, સારું કામ નથી, પણ છોકરાઓને ભલામણ કરી દઉં ત્યાં જમણા ના પાડે કે હવે બોલવાનું બંધ. અત્યાર સુધીમાં તારે જે કઈ ભલામણ કરવાની હતી તે કઈ જીવ કરી નહીં, તો એ બોલવાનું બંધ. પછી જીવ પછતાય છે. એટલે સપનામાં સુતા હે જીવ જાગજો મૂળદાસ મહારાજ કે આપણે ખાઈ પી હરી ફરી ધન કમાઈ ઘણી ઘણી પ્રકારની સગવડતા ભેળી કરીએ, માન વધારીએ, મોટાઈ વધારીએ, પણ હકીકતે સહી સપનામાં જેમ ઓલું નાનું સપનું છે અને આ મોટું સપનું છે. બાબા વિચારો કે જીવ જો જાગી જાય તો બેડો પાર થાય, નહીતર તો શ્વાસ રહે આમાં સાલતો ને કહો કોણ ઊંઘી જાય. એક સેકન્ડ જો શ્વાસ ન લેવાય તો ભીતરમાં કોણ મૂંઝાય, કાયાનો ઘડનારો છે ગઢડાની નાય. આપણે બેઠા છે આ બધી સભા, નાના મોટા બાળકો, ભાઈઓ, વડીલો, આ એક રૂપે થઈને આપણે બેઠા છે. કોઈ કોઈને કોઈ ઉપર કઈ સંશય નથી, ભ્રમણા નથી, હેતથી પ્રેમથી ભાવથી બેઠા છે. તો આજે અમને તમારા બધાના દર્શન થયા, તમારા ગામમાં આવવાનું થયું. બલિહારી આ ભાણજીભાઈ ને પરસોત્તમભાઈ ની ઘણો સમય થયા. અમે નાનાથી આવી કાલી ઘેલી વાણીમાં ગુરુ ગુણ ગાતા 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 એવી પોલ આજ આવી ગઈ હતી. તમારા દર્શન અમને થયા ને અમારા દર્શન તમને થયા. તો અમે તમારા મહિલા સહિત તમારા જેવા જ માનવ છે. અમે કોઈ વિદેહી નથી, કોઈ કલાકાર નથી કે મોટા નથી. જે તમે છો એવા અમે છીએ. અમે સહી એવા તમે છો. ફક્ત આપણે તો બધાને ભેગા મળીને મનની અંદર જે કાંઈ ભ્રાંતિ હોય, સંશય હોય એ મટાડીને હકીકત સાચી વાત શું છે, સંતો આપણને ભલામણ શું કરે છે, એ વાત જાણવા માટે અમારા સદગુરુદેવ પૂજ્ય ત્રમક બાપાએ જે અમને શાન ભાન ઓળખાણ આપી છે, એમાંથી થોડી ઘણી જે કાંઈ અમને ખબર હોય, થોડી ઘણી જે જાણ પીછાણ હોય, એની બે વાતો કરીએ, શાંતિથી સાંભળીએ ને આનંદ કરીએ. એટલે સપનું જો મટાડવું હોય તો જાગો, નહીતર દેહે કરીને આપણે હવારમાં ઉઠ્યા ને જાગ્યા, જેનો જે પુરુષાર્થ ધંધો હોય હાથમાં લઈને દોડી નીકળીએ, હાજ સુધી ઊંધે માથે ધંધો કરીને દેહ જ્યારે થાકી જાય, શારીરિક શ્રમ મળવાથી દેહ પડી જાય, ત્યારે આંખ વિસાય એટલે બધી ભોગડ બંધ. એક દરવાજો આંખનો બંધ થયો એટલે દેહના બધા વ્યવહાર ઠપ. હાથ, પગ, જીભ, કાન કોઈ સાંભળે નહીં. મન બુદ્ધિ શીત અહંકાર કઈ વિચાર ન કરે, કઈ વ્યાધિ ન કરે, કઈ ઉપાધિ ન કરે, કાલ શું કરશે. પણ હકીકતે દેહ થાકેલો છે, જીવ થાક્યો નથી. દેહ પડી ગયો છે, શૂન થઈ ગયો છે, હોઈ ગયા એટલે, પણ જીવ હોતો નથી. તો વળી પાછો ક્યાંક સપનામાં ક્યાં હળિયું કાઢતો. દેહનો થાક ઉતરે, બેઠો થાય એટલે જીવ નથી જાગતો, જીવની જંજાર જાગે છે. પણ જીવ તો કોઈ સંતો મહાપુરુષોના શબ્દની જો અસર થઈ જાય, શોટ લાગી જાય, તો એને ખબર પડે કે આ દેહ દેવને દુર્લભ. દેવતાઓ કાયમની માટે પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરે કે હે પરિબ્રહ્મ પરમાત્મા, શોધ લોકના નાથ, પિંડ પિંડ બ્રહ્માંડના ધણી,
દરેક પ્રાણીનું જે ભરણ ભક્ષણ કરનાર અજર અમર અવિનાશી હે અલખ ધણી, એક વખત આ વૈભવમાંથી, આ મોજ શોખમાંથી, આ સગવડતામાંથી છોડીને એક વખત તારી જગતરૂપી ફૂલવાડીમાં અમને જોવા જવા દે ને માનવનો દેહ આય. અનેક વખત પ્રાર્થના કરતા કરતા પણ દેવસભામાંથી માનવ દેહ મળતો નથી. ત્યારે આપણને સહેજે સહેજે મળી ગયો છે. તો આ દેહની, આ અવતારની કિંમત સમજો ભાઈ. આપણે બધી વસ્તુની કિંમત કરીએ. મકાન વેચતા હોય તો મકાનની કિંમત કરીએ, જમીનની લેતી દેતી થાય, ઘણી ઘણી પ્રકારના સાધનની લેતી દેતી થાય, કરોડોના વહીવટ થાય. એ બધાય હવ ને પોહાતા કિંમતે લેવાય દેવાય છે ને. પણ આપણી કિંમત કેટલી? એક આંગળી અહીંથી કદાચ કામ કરતા કરતા કપાઈ ગયું હોય અને ડોક્ટરને એમ કહે કે લાખ, 2 લાખ, 5 લાખ જેટલા જોઈએ એટલા લઈ લે. પણ આ આંગળીનું ટેરવું જુદું પડી ગયું, કપાઈ ગયું, ખોવાઈ ગયું, ખેતરમાં ઉડી ગયું, રસ્તામાં પડી ગયું, તો જે આંગળી હતી એવી જ આંગળી, એવી જ લોહીની હેરફેર, એવા જ વળાકલી એવી આંગળી હાંધામાં કોઈને કાંઈ ખબર ન પડે એવી બનાવી દે. ત્યારે ડોક્ટર એમ કહે કે ભાઈ તું ગમે એટલા પૈસા આપ ને તો અહીંયા ઉતોયડો ભરી દઉં, તારો દુખાવો બંધ થઈ જાય, લોહી બંધ થઈ જાય, પણ જે આંગળીનું ટેરવું કરોડો રૂપિયા કદાચ તું ખર્ચી નાખીને તો પરમાત્માએ જે બનાવ્યું છે એવું તો અમારાથી ક્યાંય નહીં બને. તો વિચાર કરો કે 3.5 મણ નો દેહ, જેમાં હાથ, પગ, આંખું, બુદ્ધિનો વિકાસ, આ ખવાય, આ નો ખવાય, આમ બોલાય, આમ નો બોલાય, અહીં બેહાય, અહીં નો બેહાય, આવી સંગત કરાય, આવી સંગત ન કરાય, એવી અંદરથી આપણને પલે પલે શિખામણ આપનાર જે ચૈતન ઘટો ઘટનો જે વાસી દેહી ને વિદેહી આત્મા બેઠો બેઠો આપણને ડગલે ને પગલે શિખામણ આપે, ડગલે ને પગલે ભલામણ આપે. આવું પરિબ્રહ્મ પરમાત્માએ હાલતું ચાલતું ખાતું પીતું આખા જગતને ઓળખતું સ્વરૂપ આપણને આપ્યું છે. અને દેહના ઘાટમાં, આકારમાં, રંગમાં, રૂપમાં, મોહ માયામાં, મારા તારામાં જો રોકાઈ જાય અને જિંદગી વેડફી નાખી તો દેહની કિંમત આપણે સમજ્યા નહીં, અવતારની કિંમત સમજ્યા નહીં. અને સંતો જે સમજી ગયા, ગુરુ બાળકો, એની તો કહી દીધું કે મેલા મેં માને બાપ સાંભળ્યા તારે સાટે